નમસ્કાર મિત્રો, જય અર્બુદા, જય શ્રી રામ। હવે ઊણ બાબતમાં આપણે જે એફઆઈઆર થયેલી હતી એમાં ચાર્જશીટ બનાવી દેવામાં આવી છે અને 11 લોકોનો ચાર્જશીટમાં રોલ નક્કી કરવામાં આવ્યો છે। એમાંથી આપણા બધા ભાઈઓ ઉપરથી જે આપણી માંગણી હતી એ પ્રમાણે 307ની કલમ દૂર કરી દેવામાં આવી છે અને ચારની હજી હવે ચાર્જશીટ થવાની છે, જેમાં કિરણભાઈ સરેલ, ક્રિશ મહેસાણા અને દિલુભાઈ પત્રકાર એમની હજી બાકી છે ચાર્જશીટ, પરંતુ એમાં પણ જેમ આપણને આમાં મળ્યું એવી જ રીતે બહુ સારું પરિણામ મળવાનું છે અને જે આપણી બધાની માગણી હતી એને અનુસરી અને 307ની કલમ 11 ભાઈઓ ઉપરથી બિલકુલ રીતે દૂર કરી દેવામાં આવી છે। એના બદલ આપણે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરીનો આભાર માનીએ છીએ કે આપણી વાત એકદમ સચોટ રીતે અને દમદાર રીતે સરકારમાં રજૂ કરી અને આપણને મદદ કરી। તથા આ વસ્તુ જો મિત્રો આપણને તમે જે બધાએ સપોર્ટ આપ્યો એના સિવાય કોઈ દિવસ શક્ય નથી, તો આપણે જ્યારે પણ કીધું એ બધી બાબતમાં આપણને સપોર્ટ કરનાર બધા ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે જ્યાં કીધું ત્યાં એ ઊભા રહ્યા અને આ જે જીત છે આપણી એકતાની જીત છે। આગળ પણ કોઈ પણ મુદ્દો હશે તો એકતા ઉપર જ આપણે જીતી શકીશું, બાકી કોઈ એકલો માણસ કશું કરી શકવાનો નથી। અને બીજું કે જે લોકો આગળ આપણા વિશે અફવાઓ ફેલાવતા હતા કે નોકરીઓ લઈને સમાધાન કર્યું છે કે પૈસા લઈને સમાધાન કર્યું છે, એ આજની આ ચાર્જશીટ અને 307 હટવી એ એમના મોં ઉપર એકદમ તમાચો મારવામાં આવ્યો છે કે એ લોકો ફક્ત અફવાઓ જ ફેલાવે છે। અને બીજું તો શું કેવું મિત્રો, પણ ઈર્ષાળુને આશીર્વાદ। જય અર્બુદા, જય શ્રી રામ।